દુનિયા તો ખાલી બદનામીના નામની દુનિયા ખાલી તું ના હોય તો મારી હા મગફળીમાં તો આળો તો ફેર લેવરાવો જ પડશે મજૂરો કરે. મગફળીઓ હારી ને મગફળીઓ બગાડી છે. એક તો આ બીજું કોઈના કરશે નહીં ને ઘેર ના ઘેર પડ્યા રે નરોમાં નેદવામાં કે ટેકો કરતા છે ને આળો ફૂટ થઈ ગયો ને મગફળીઓ હારી છે. તાણ હું તો જો આ કોળ કંટ્રોલની દવા એક તો મારવી પડશે નેદાવા પડશે ટોળ પડ્યા હે કેટલું નુકસાન આવ્યું. ચોમાવું ઉનાળુ મગફળી તો બધી ફેલ થઈ પણ આ ચોમાવું તો વગર લીએ. તાણ સરકારે અમારે હમે જોતી નહીં કોઈ દવા લમણા વાળી કા ખેડૂતોનું આટલું બગડે છે તેના થોડો લાભ આવી લે. કરછાને કહું તું જઈને બે જણા ટેકો કરી ને તો કઈ પાછા ઘેર ને ઘેર પડ્યા જ રહી એમ બોલાવા જ પડશે. આજુ હું કેતો હતો ને આ હુરિયા જ છે મગફળીઓ હિતે બગડી સુખશાંતિ ફોન જોવી તને શરમ આવક નહીં આવતી પેલી મગફળીઓ નેદવાનું કરો તમે આવી રીતના પડ્યા પાછળ મોબાઈલ મત જુઓ તમે મોબાઈલ હું લાવે પેલી મગફળીઓ બગડી પછી હું કમાઈને ખાવા મહિના આટલા બધા ઢોરણ કરવાનું રોધવાનું એ બધું કોણ કરે તમે કરો એટલે પણ એ તો કરવું તો પડે જ જાણે તો છૂટકો હતા રે મજૂરી કરો કોણ કરશે. હાલ ઘેર રોધીને આવીને હજી તો હવે બેઠો એટલે તને આમ બધી રીતે જોર જ આવે છે આટલું બધું એમ કે છે ઘેર બેઠા હું નહીં હેતરો બધું કરતો અમે તો ઢોરણ બધું ના કરતા કરો તે તૂટી ગયા તમે તો મારા કંથી મોટિયારો એમ મારા કંથી તો કાઢી ઘણું કોમ ભમાવો અત્યારે તો ના આપડે થાય ને બધું તો આપડે કોઈ થાય ને હું તો આ ભૂલ્યો પૂરવું નહીં એક કામ કરો ના તો મજૂર કરો આપણે મજૂર નહીં આવી પડે એ મજૂરો મજૂરી આલ છે તમે મજૂર કરો ને હું મજૂર કરું દેવાડો એમ કોઈ કરવું પડે એક ફરે પાર મુચ્ચે પરો નો શેડી નો કોઈ ના કેમ કે શેડવા માટે હોય નહીં પણ ખર્ચા મફત નહીં થતા અત્યારે એવું હોય તે દવા સંટાવો કરી દવા સોટીએ તો મગફળી વળી બગડી જાય ના આવો માપનો જ છે એટલે મજૂર કઈ થોડો લેવરાઈએ પરો એમ કહું હેડો મજૂર કરી બીજું લેવડો ધન મજૂર હોતા તમે હમણાં તો હું હમણાં તો ગમે તેથી મજૂર પકડીને લાઈન નખો બોલો મજૂરી ના હાલ તો કંટાળા બોલો મજૂરી વગર ભીખાજી ઘેર બેઠા શું કરવાનું કરી રહ્યા સુમાજી લે હેડો કે એક તો એને ઢોર પાસ એટલે કઈ પાસ તાણે તમે લાગે મચ્છર જ મારો ઘેર બેઠા બોલે ચાલે આગળ તો યાર ઉભો થઈ ગયા હવે બોલે ચાલે અમે યાર ઢોર પાડવા નહીં આવતા એટલે અરે ને ઢોર આખી જિંદગી ઢોર જ પાવાનો હે તો મજૂરી ની ગોઠવો કે મારે મજૂરી નહીં મારે ઢોરો કોણ કરે પણ આ બે ચંગ ઢોરો કરે આ તો આયા હે હું તમને ખોળતો જ આવ્યો અમે ભાઈ કોઈ ખોવાય નહીં અમે મારે ઘેર જ રહીએ અમે ઘેર જ બેઠો મને ખબર હે તો કે હોકતો એટલે એકા મારા મપડા ને આદવી હે કે મને આવાજ જોર હું તો ના આવું કેમ ના આવો યાર એટલે ભીખાજી મજૂરી મળી જાય મજૂરી થી મતલબ ઘેર બેઠા એવા ઈ બેસ્યો ઉધડું લઈ લે ઉધડું મજૂરી પર ગમે તે રાખી માની આપો ભાઈ ઉધડું હા તો આવો ઉધડું લેવાનું આવો તમે જેમ ફાવો એમ તમે રાખી જ દેજો અને મજૂરી તો હાલ 350 હેડા 400 રૂપિયા હેડા તો 400 લ્યા એ જઈને જો 400 કેવાનું ઉધડું કહી દેવાનું હો આપણે જેમ પાલવ હાલ તો સીધા ખેતરમાં આવો ખેતરમાં જઈને ચાલુ જ કરવાનું તા કાકા કીધું હોય એને મોકલ્યો પેલા તા કાકા અરે પૈસા તો છે કે કાકો પૈસા તમે રોકડા મળી જાવ પેલા પૈસા ના રોકડા હોત ના મળી જાય નેદાય તે આપડે દાડો પૂરો થાય ને પૈસા લઈ લેવા બીજા દાડો વળી લઈ લેવા ના જો પૈસા ના લે તો મગફળી નો કેમ તો હા તાર લઈ જાજો વસૂલ કરવા પૈસા સાચી વાત વળી આનું નક્કી ભરોસો મને તો ના આવતો મને વિશ્વાસ નહીં આવતો પૈસા લો કાકા પાસે સહ ન તો હું કામ મજૂર કરતા છું કાકા પાસે સહ હું કેજો પણ આપડે દાડો હાથમાં એક મજૂરી લઈ લેવાની પણ હોય જ નહીં તો હલ છે ના પણ ચોખવેડ કરીએ ના હોદ ના તમને પૈસા રોકડા મળી જાય વાત કરી બરોબર ના તો કોક ઉઠાઈને લાવશે ને હું કે ટેન્શન લ્યો ફાડું એ લઈ લે મોટું કઈ વેચી માં બોલો આમ થોડું મૂકવું પડે એવું લાગતું નહીં એટલા કીધું તું તમારું મને આ તો 1500 રૂપિયા જેવું એના કહેતા હતા બધી સાફ સફાઈ કરજો ને પત્ર ધોકલા રહ્યો ને કાઢીને વડે કેમન કરી આલો અલ્યા ધોબલા તો ગણો કે તમે આ 1500 રૂપિયામાં પત્રો ને આ બધો જેટલો કચરો પડ્યો અને સાફ કરવાનો તો ના પોવાય તો 5000 રૂપિયાની મજૂરી થાય યાર ધંધો તો મળતો ને એટલે કરવું તો પડશે ખાલી ધોબલા ગણતા હોય ને તો સારું હોય તો હું ગણાવું ના એ તો શ્રી પણ એ આપડે આ જુઓ અને એ આ ઊંચા છે ને એટલા પેલા ઊંડા ગાલેલા હોય તો ધોબલા 1 2 3 4 5 6 7 8 9 10
10 તોફલા છે 10 11 હવે ઓછું પણ પેલા કને લઈ જવા પડી આ નિમો જુઓ કે આ પેલો લકડો પડ્યો આ કચરો પડ્યો આ બધા તોડફોડ કરેલું કેટલું પડ્યું હું તો કહું ને નહર આખું રવા દો ને એટલે આ પૂછા મરી જાય છો એના કારણે હું તો કહું જેમ મળે મજૂરી કરી લો આ. પણ હવે તમે કહો 1500 રૂપિયામાં તો આપણે બે જણા ને 4 દાડા મચ્છો તો આ શાપ નહીં થઈ જાય ના ના એ વાત ખરે થોડો 500 રૂપિયા કહેજો કે ભાઈ થોડું દબાણ કરજો ભાઈ અમને પુવાતું નહીં વધારે ના તો 2500 રૂપિયા તો જોવું જ 2500 તો નહીં મળે પણ હું તો કહું 2000 માં ચાલશે આપડે આ દાડો ભરાઈ જાય કે યાર અમે મને એવું ના લાગે હા હો આવરા આશુભાઈ બરોબર આવરા ઓકે ઓકે મારે મગફળી નેદવી હતી 2 જણા આવો કે યાર મારે મગફળી બગડી ને મસ્ત મગફળી 1 નંબર મગફળી નીકળી એવું છે હા મજૂરી હું હાલજો મજૂરી 300 રૂપિયા આલો અને હોજે ખવડાવ હા તમે આમ ભીખાના આપડા શોમાં એમને બધાને કહો છો બરાબર ભાઈ તમારે એ નહીં આયા એટલે તમે અમારા જોડે આયા છો એ વાત સાચી પણ એમ કે હું જો નહીં હું હેડે તમારા કને જ આવ્યો આમ તો યાર હું ઘણી દન છું તમારી કઈ મજૂરી આવતા હોય મજૂરી તો રોકડા પૈસા દુરબા ગમે તે આવે વાટનું હેડર જાનાર હોય ને એ આવી એ જાય વાત ખરી પણ તમારે જાણવું હોય મોટું કામ હોય તમે તમે કરી આલતા નહીં તો તમારા યાલો એટલે તમને પેલા છે હું કેવા આવ્યો એટલે યાર તમારે હું તમારે થોડું જોવું પડે પણ અશુભાઈ એક વાત જો અમે મજૂરી તો આવીએ હા પણ જો ભીખોને ના આવતા હોય ને હા એને ચોમોને ના આવતા હોય તો જ અમે આવીએ અમારે તો બેવાનું બનતું જ નહીં બહુ તો વાત તો કદાચ છે ને રે આવી જ હોય તો હું કરજો ખબર આજુબાજુના ક્ષેત્રમાં જુદા જુદા બેજો હું ફેર પડશે તમારે તો તો અમારે નહીં આવવું અમારે ભીખાને તો બનતું જ નહીં કારણ કે અમે એક પેલો વહેલા પાર્ટનરમાં કોમ રાખ્યું દો ને વાહ અમારી એ મજૂરી ઈવન આલવી પડી હતી એવું દાડા ઓછા ભર્યા ને કેટલા દાડા ગણા દેવાની તો તમને પોહાણું નહીં મોક કચ્યો પેઠો હોય છે તો તમારે જોરબા તમને ખબર હે કે મને ખબર એ અમે પેલું પીખલું રે ને કજ્જાવનું હડક લે યાર તમે એવું કામ કરો મારે મગફળી બગડી હેડો એટલો ટેકો થાય ને તમને પૈસા મળી જાય રોકડા હોત ના પૈસા નો વધો ને અમારે તો મજૂરી જ કરવી છે કે હોય કરે કઈ કરે પણ અમારે યાર શું ભીખો નહીં રહ્યા ને પણછી મગજ ના થાય ને બોલવાની ફોન નહીં રહે પણ વાત થોડો કે અમે હોક 2-4 દાડા અમારે વધારે થતા અમે અમારે કોઈ કોમ સજ ને આપણે 3 જણા ને દે આવું અમે કરવું જાય છે તમે આખું કપડે બે હશે તો બે ને જ જાય અમારે તો દાડા ભરાશી કઈ એટલે એમ તો જો આ કોમ રાહી તું પણ હવે આર્ય વડી પસંદ કરજો હાલ કોઈ ઉતાવળ ન હોવાનું હારું હેડો તો એમ કરીએ હેડો એ વાત ખરો અમે આવીએ ખરા હા. પણ એમાં મારે બોલ્યો છે ખબર છે તાર મજૂરી હા જો હેલો અહીંથી આવો ને હા. એ વખત તમે ચા પાવા આવો ના ચા પાવા 10 વાગે બિસ્કિટ પાર્લેજી ને ચા એ બપોરે તમે અમારા ઘેર ખાવા આવતા રહ્યું બપોરે તો અમે તમારા ઘેર ખાવા આવી ના ના અમે અમારા ઘેર ખાવા જતા રહ્યું પણ બે ટંક તમારે ચા પાવા ને એક ટંક- ચાની વ્યવસ્થા તો હું ફૂલ કરાવરાવું તમે હેડો બરાબર ને હા એટલે અને ટાઈમ ની ખબર હે? 9 વાગે લાગશો હા. 12:30 છૂટા 3 વાગે લાગશો ને 5:30 છૂટા પા એટલે તમે અડધો કલાક તો એમાં ટાઈમ ખોટી કરો ઓછો નહીં કેતા તમે 1 કલાક ઓછો ગણો યાર તમને ખબર તો હે કે 2-3 કિલોમીટર મારે હેડતું જવું પડે અમે કઈ પહોંચી રહીએ અને એક કામ કરો કે તારે હું તમને 250 રૂપિયા આલું નહીં તારે 50 ઓછા કરી મારી વાત તો આપણો પણ ટાઈમ બદલાઈ ગયો યાર મજૂર બધા ગામનો રિવાજ હેડે અમે તમને કહીએ કે અમારા અલગ ઘરનો તમે તમને કહેતા તો નહીં બીજો મજૂર આવું તમને ખબર હે ને 400 રૂપિયા મજૂરી થઈ જઈ પેલો ગાડી વાળો આવે એ 400 રૂપિયા લે એવું હોય? લે હેડજો તમે મારા ખોટું મોડું થાય ને એટલે મગફળી બગડી તમે હેડો મારા હાથી હેડજો તમે. આ જક્ષી એને વાત બે દાડા કે આવી કરી નાખ્યો અમે આ કોમ તો કહો તો શું કર્યું? હરી નેદવાન તો કરશે રોકડા પૈસા લેવા બા અમે તો અરે રોકડા 400 રૂપિયા એટલે હું નેદું આમાં આ ચિહાડ ને મોય ચોખ્ખો ગાળો નહીં એટલે ભીખાજી આપણે તો દાડો જ ભરવાનો હોય કે હું તમે યાર હું નેદું એટલે કરશે હાલો કે ખાલી 400 થાય ભાઈ અરે 400 હાલ દેવું હું ચો ના હવે તો બધે ભાવ વધી ગયા અરે ભાવ કહો યાર આમાં જે ભાવ હા આયા હું તો ઊંધે હેડું મને ફાવે એમ કેવું ગમે તેના કરશે ને રોકડા હાલવાના બા મજા નહીં આવે રોકડા પૈસા તો રોકડા જ લેવો તારા પાસે હું તો નીચલું ઉધાર્યું બા હું તારા કાકાથી નહીં પીવાતો નેજો ગાઉં વળી નેદોમાં ના થાવ છું નહીં થાય ખાય તો વળી અમે હું ગેરંટી માં નો ગેરંટી દવા વાળા ગેરંટી ના હાલતા અમે ના આટા ગેરંટી હાલે ભાઈ તાણા પછી તાણે ની સેટિંગ થાય ભાઈ નેજો તો વગર ગેરંટી હોકા ન ચાલતા મોટો વાળો નહીં રહે જેને તો ગોર મને મગફળી તૂટી જાય તો તૂટી જાય ના મફળિયા ના તૂટવી દો એક કઈ મફત ની નહીં આવતી થોડું વગર તો આળો રહી જાય એમાં એ શોમાં મને 2 વર્ષ હું તો કહું બીજું કોઈ ના આવે રે નહીં પણ આપડે મજૂરી આયા એ યાદ રાખો આખો દાડો યાર કે મજૂરી આયા આપડે દાડો પર ચડો ઘેર આ જુઓ મજૂર આવી ગયા મજૂર આવી ગયા નેદવાન ચાલુ કઈ નાખ્યું હા શું બા હા તમે તો કહેતા કે એમને કીધું નહીં
હા, હું નહીં કીધું, કરશે ને કીધું. અહીંયા તમે ખોટું કરો છો એમને કહેતા તમે અમને કેવા આયા વાત સાચી છે, પણ હવે શું કરશું? કઈ ને કરશે ને તુદા કઈ ના આવ્યો, ને તમને તુદા કઈ ના અરે આવ્યો. તમને કીધું નતું ખબર બધા બનતું નહીં. હું તો એમ કહું તમે એમ કઈ નેદ આવો હા, અને અમે જતા રહીએ અમારે પેલું કોમ આવી જતા રહીએ. એટલે બધા ભેળા થઈને નેદો, મારે પટી થાય એટલું ખેતર પટી થાય. અલ્યા પુડે પેલા પીખડું નહીં 300 મગજ નું છે એ હેડ નું બોલ બોલ કરે એમને બોલ બોલ કર. જોજે ખાલી હું કીધું એમાં ચલો અલા, ટાણો તમે ચડી ગયો. તમારું કામ કરો કે તમે મજૂરી આયા મારે ઝઘડો કરવા આયા એમ કે છે પેલા તો તમને મજૂરી મુઈ બોલાય તો તમે કામ ચાલુ કરો લડાય. લપ લપ કરવા આ માંડી છે. આશીર્વાદ અમને મહેનત નહીં હતા અરે ને હાવ ખરાબ ભીખા, તું આવી હોય ને તો પેલી મકાર ને પેલી મકાર. એ ભીખાને એકલો ઉપડી નહીં બીવડાવવાનો, હું શું હતી એ યાદ રાખવાનું. સમજ્યા? યાદવા આવ્યો તો યાદવાનું કરતા યાર. ઘેર જઈને લકડીએ લેતો ને બધાને આલજો. આપણે મફળી નહીં નેતા બી આ બધા શું લડાતા આપણે જોઈએ ન હોય તો. મારી વાત તો આપણે પણ ક્યારથી કઈ નતા કે આ હસી તમે નહીં આવી એટલે પણ બાપુ હું નહીં બોલાવા જો, આ કરશન બોલાવા જો કહું તો. તમે બે ઓર ના કેવા કે અમને એકલા જ જવું હતું એટલે પણ કોટા વાગી અમારે કઈ કોટા વાગી તો ને. તો તું કજ્જાનું છું એટલે હેડે જતી કજ્જા કરવા તું છે તમે ભીખા નો તો પેલી લેટર માં તો ના, અરે આ લેટર માં રહ્યો હવે હું ફેર પડી હું સાંગડો લડાવવાનો. ના રે આ હેડે જતા બોલે એટલે હું તો આપણે બોલ્યું. બોલતા ને તાર ખબર તો થવાની. આપણે આયા છો ને આજનો દાડી હા. ખોટા 300 રૂપિયા બગાડીએ એના કરતા એ હો પેલી મકારે ને આપણે કોઈ નેદો. ભલે અરે કૂતરા મોં લયા શું કરી છે પેલી હું નતો લેવાનું જ ને, હો. અરે અહીંયા બધું કહી દો એટલે આ ના, મેલ નહીં આપું મારે. કરો તમે વળી વળી માં હું કામ મતલબ કે આ હુઆ. ઈવને જ આઈને ઉપાડ્યું. પેલી તારે ટીમ લઈને પેલી મકાન દાલજે હું હવે તમારી ટીમ લઈને હવે મારી વાત સાંભળો. તમારી શરમ જેમી આજનો દાડો નેચે છે કાલ આવજો તમે નહીં આવો હાર લતાવજે, લતાવજે ગરમીના. ભાઈ તારીખ નહીં આવ્યા ક્ષેત્ર મમ્મી તને કીધું એ તને કઈ બીવડાવવાનું ના ભીખા. નેદાન કર તું હું આગળ એટલે ભીખા બીવડાવવાનું ના હુઆ. તું ભાઈ નેદાન તારા જેવા તો એક કિતાબમાં ઉડી જાય વાહન. કરશન લઈ જાય આ શું એટલે મેન નહીં આવતું ઘર નતું હજી તું ગાડી કરવા આવી ગયું આપણે તો મજૂરી લાયા કે એને હાથમાં લાયા હોય કઈ આપણે એના હાથે જો ગાય ગમન ભીખોની છે આટલું જોર કરી. ભાઈ આ દોઢ પગુડે ને અને મજૂરી આ તોળમાં આવે છે મજૂરી વધારે મળે તમે અડધો ટંગ ભરો તમે ચિંતાથી. પતાવવાની વાત. એટલે અડધો ટંકી સી રીતે ભરો તું આ તો જે ચો નખરા કરે સારે સી રીતનો સહન થાય મને હમણાં ઓના ટોટિયા હું જુદા નહીં કરી નાખું હમણાં વેમમાં બધું કાઢી નાખવાનો છું ઓનું હમણાં. મારાથી માર ખાને મરી જાય ને તો આ છો દોશી હું એમ કહું. પણ અમારે તો ગમે તે ગામમાં મજૂર લાવી અમારે એવું શું કેજું. અલ્યાર વાત સાચી પણ આવા બીજો કોઈ મજબૂત તા કાકા ન મળે. ભીખા ગોમનો કૂતરો ભસી જાય યુવાન પર ધ્યાન ના આલવાનું આપડે. તને ખબર નહીં? અધ્યક્ષ છે હા આ ઘોડા ગાય પણ ખબર નથી કે ઘોડા હતા ઘોડા મોડા બધું ભૂલી જાય યાર. અલ્યા એ તો ખાલી વાતો જ કરે. તું જોતા હોય ને ઈવન કનજન જોઈએ હા ડોકોય વસોડી કેવા નહીં બા. ખબર એ હીરા વગેરે તો હેડી કહેતા નહીં શું વસોડી કેજે કમા હા એક ના હું હતો ને હા. અમુક મારા કાંગલો ને આ પસાડ્યા હતા ને હા આ જબ્બર માર્યા હતા મુઈ જબ્બર. હું વાત છે લ્યા. અલ્યા હા ઉપર પણ પચ્યા હતા બોલો. ઓહો આપડે આગળ નેદવા આયા. અલ્યા કોઈ ના આવે છે પાપા ના જે વાતો કરે ભીખાજી ખબર કે ડોકો ને વસા કેટલાય ડોકા વસોડી નાખ્યા. આ મકરો વસોડીને કેવું ડોકાની વાત કરી યાર. અધ્યક્ષ છે આ ખોટા કૂદતા નહીં હું તો હું કહું આ ભીખોજી ધોળા બગલા જેવા થઈને આયા કોણવા છે મફળી એમ તો હમણાં લીલા સમ કરીને ઘેર મોકલી લે. બડા આશુ પારે છે ને મમ્મા કઈ પેલા ઉકેડા લઈ જાય પૂરું મોનો છું એ નમતી આલી નહીં ને નહીં આલવાના. નેદાન કરો ને નમતી નીકળી જાય છે તમારી ઠાઠ ઠઠારામાં આખી જિંદગી રે જવાની. એટલે જક્ષ એટલે હવે તો 300 રૂપિયા રોકડા લેવાના એક નહીં લેવાના આમ ફોન 300 નહીં હું કેવા આવ્યો 400 આના 400 લ્યા 400 ગ્રામ આશુભા ચલો ભેદભાવ ચમ રાખો તમે લે જક્ષ સન ઓન કેટલા મજૂરી કીધું હોય 400 રૂપિયા મજૂરી કેતા 300 મૂર્ખામાં ઓન 300 રૂપિયા કીધું તું એનું કા 400 રૂપિયા કીધા હે 400 રૂપિયા મજૂરી કેતા હતા. હા એના લીધા મારો ઓને 400 રૂપિયા આલવા પડી. એ તમારી ભૂલ થાય છે તમે દગો કર્યો છો મજૂર જે એમને 400 આલ્યા ને મને 450 આલજો તમે આવો ભેદભાવ કર્યો છે એટલે આપડે બધા હરખા રાખો એના કરતા. ના ના 400 તમે ના 400 ને અમે 450 એટલે આ લેતો તો છોકરું ભૂલી ગયું હવે ના પણ એ તો તમે કીધું તાણ ક્યાં કર હું તો કહું જોરબા એડવાન્સ કરીએ આપડે તો. ના લે એકડો ફોન કરો. 400 ને 450 આયા તમારે 400 મળી જાય તો બધા ફોન કરો હું ચાલીને આવું લડાઈ ગયો મત પાછા શું કીધું નહીં એ થોડો રબડી જેવો લાગે ડોકો ખોરે હો એટલા હોય પરસેન્ટ તું ઓનકન ફોન કરે હું ચાલીને આવું ને તાજી વાપરો છો આશુભા અમે હે ને ચા તો હે ને બીજી વાપરીએ હમણાં નવી નીકળી
અમાર પેલા હરીફાની ચા આવી છે ને હમણાં આ એરી જબ્બર ફોર્મમાં હેડે આ એ એરી નાખજો મને નાખશે ને થોડો ડોકો ભોગ કરજો ભોરાન તમે જોજો વડીલોની એક જ રાય પીવો હરીફાની ચા ચા એરી એ હરી ચા લાવજો તમે એ ભીખાજી આ તો 450 કી યાર આ વતના જળબા તોડી નાખે રે વાહ છે મારી હારે. એક જળબો તોડે ને એક ફોડો ફોડે હેડો ગડા ઠેકો પૂરો એ. બધો અને જળબો તોડી નાખે તો ભાઈ હા એટલે ક્યાં મતલબ ઉધાઈ આ તો ઇલાકો બદલ્યો ઇલાકો લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ આ મારા લેટર માં આવી જાય ભાઈ હેડવાન આ રેખા પાર કરી મને તમારે પેલા નેરવાનો હોય પણ તમારે એક જ નેતો બોલે તો ખબર નહીં પડતી કોણ પડતા મેં તો બહાર ઉતરી જાય એમ તમારે ના પણ તમારા લેટર પેલા હે અરે તું રાદર ભાઈ સ્પ્રિંગો ટેકો થઈ જાય શું છે તમારે ભાઈ પકડજો આ સોમન પકડો મને બતાવે લે તને પેલા તને ભમાઈ દઉં આ જો આ ગરાક શું છે આવું છે ભાઈ કરીને આવ્યો આ ભાઈ એટલે તું લાયા ફરજી શું છે અને આ તારા શું છે ને શું છે તારો લે બોકડિયા મારે બોકડિયા મારે પછી નાઈ જા ના ઉપડે એટલે આ ઇન્નામ નહીં સોમન નામ ઇન્નામ મારું ભીખાજી પકડ લે અરે હોય જ કે છે બકરે કચ્ચી ખાતા હું એ કશા લઈ જાઓ એટલે મને ખાય હું તો કોઈ એડવાન્સ કરો ને આપણે બે જણા છીએ ના ના ઓને તમે ઓને મારવાનું કરજો મોને બેને તમે નહીં ગોઠો અલ્યા ના ના એ બેવાને હું પહોંચી જોઈ એવું આ ફૂંડે નહીં ગોઠતો એટલે મેં ગોઠું ગમે તેના હાથમાં ગોઠું નહીં એવો નહીં મળે જ હું મારજો સમાજ બેન ભેગા તો ખવાય દાદાગીરી ન કરવાની હો ભાઈ ને નાઈ જે ભાઈ ખાનદાની ધંધો છે દાદાગીરી નો હુઆ મારા હોબો મારી વાત મફળે નાને ને આ મફળે નેદવા કરતા ભાજી બતાનો તે દાજુ ઘેર પોતા પછી કા બોલાયા છે તારે દાજુ નેદવી ના મળે તને તો ઉપાડી ઉપર ચારો ને પૈસા તમને મળી જાય એલા એક ટંગના પૈસા નહીં દેખાય કરસન કહી દેજે ને કે આટકો બાટકો ભાજા કે આ એમ કહું ભાઈ રવા દેજે સાઈડ માં રહેજો આપણે મજૂરી વાત કરવી હોય આ ભીખો દૂર કરે આ તૈણનો ઉપાય નોય તો લ્યા આલ્યા ઘેર ની જડા હુઆ ચલા ફૂંડે એ દક્ષી બોલવાનું ના હું અડતો નહીં તારજો કઈ રવા દીધો તમે તપો કરી અમાર ભાઈ તપો કરી જમીનમાં બેહી એનો તમારે ભેગો મુરાવ ને તમારી શરમ રાખું ના કા આપેલા ને એક થોડો લે મજૂરી 400 રૂપિયા લઈ લે 400 રૂપિયા તમારે રાતે મળી જાય કંગને બહાર લાય આ મળી જાય રાતે તો પર્સનલ હુકા બોલાવા આવી ગયા મફળી અલ્યા સમો આ નેદવા કરતા ભાજી વતા નો કાકો આવી છે ને મારા પથારી ફેરવી નાખશી આવા મજૂર છે કે ગામમાં ફરેલા ચોથી લાયા હતા આ મફળીઓ કને પાછીના મજૂર છે જે બધા મજૂર જ્યાં પાણી હોડી તળા કાન બધું નીકળી આવ્યા તો શું નાઈ ગયા છે એ તમે બાના પાડ્યો હવે અરે હો માર પાના પાન છે જ્યાં કે તો ખરા એ તો બધું કાઢી મીને આ બધું જોજે કેવું કર્યું લડોણા તો હોય તે કેમ લડવા હતા કેમ બધી એ ભાઈ બધા લડોણા તો હોય ભેગા ઘેર નતા લડવાના હોય લડોણા અહીં વન માટે મોટા મૂકવા ગયો ને આ પાણી ભરવા ગયો ને એટલી વારમાં તો આ મજૂરે નાહી ગયા મજૂર નાહી તો હે ને આ તો બધું ભાજી નો માં તો મફળીઓ રમણ ભમણ કરી અરે જોજે કેવું કર્યું આટલામાં કોણ કોણ લડવાના તવા કર્યો બે પાર્ટી હોમ અમે લડોણી હતી બે ભાઈ આ ભીખોજી ના જોરુબાને ને તો ઘણા વચ્ચે તારે કેવું પડે ને એને કાતી મજૂરી ને તબલા તું મન કી ને મૂર્ખામાં ભીખાજી એમ બોલાવા દઉં પતા હું ગોમો છે તે યોન લેતા આવતે પણ બીજા કોઈ મજૂર નતા એના સિવાય ના બીજા તો મજૂર બીજા જો તો એટલે અરે એ લડાઈ વાળી બેટો તો લાવવાની જ નથી પણ યાર મફળી રમણ ભમણ કરીને ખાઈ તમે તો મને એવું ખબર કે તમે યોન બોલાવીને આવશો તાણે એટલે હું તો લઈને આવ્યો યોન આ પેલા કાળીઓ ને યોન નાખી મજૂરી તાણે આ કાળીઓ ને તો ને બીજે જ્યાં કે તાણે તો નેજી નહીં ઉપર નો ભદવાડ કર્યો હતો આ મફળી ને હવે ગંદુમાં કોઈ નહીં લેતા દૂધ જેવા કૂતરો આવ્યો હતો ને ઓની મેક તો હેડ ગંદુજી પહોંચી જાય હવે તો વખત થઈ જાય તાર તો પાછી દઈ હાલ લે તને આ ચાંદ બાલે તારે પીવું તો પી લે ને કે લઈને ઘેર હેડજે લેવડો ઘડી કાલ નવા મજૂર કરશો હા અને
કાલથી કોમ પટાવશે બીજા મજૂર કરીને હવે એ તો હવે કોઈને અને કેવું હવે ઈયન જક્ષીજી ને નહીં કેવું જોરુબાને નહીં કે ભીખાઈ કે કોઈને શોમાયન કોઈને કોઈ કેવું જ નહીં આ મારો બનાસકોઠો આ